હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. વિકાસનું પ્રકરણ 14 વિભાગ સી આપણે કરી રહ્યા છીએ. તમે હજી વસાવી ન હોય તો નજીકની બુક સ્ટોરમાંથી પરચેસ કરી આવો, એને બહુ કામ આવશે ભાઈ. હવે શું કીધું પ્રશ્ન નંબર 1માં 14મું ચેપ્ટર સંભાવના, સાવ સહેલું. એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે તો નીચેની સંભાવનાઓ શોધો. હવે દીકરાઓ, જ્યારે સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે ત્યારે કુલ પરિણામ 8 મળે ને આપણને. કુલ પરિણામ કેટલા મળે? 8. તો 8 કેવી રીતના યાદ રાખવાના? 3, 2, 1 આજુબાજુ. મારી સાથે બોલો, શું? 3, 2, 1 આજુબાજુ. હવે આ 3, 2, 1 આજુબાજુ શું છે ભાઈ? ઓકે, તો 3, 2, 1 આજુબાજુ શું છે સમજો. જો કુલ પરિણામ 8, બરાબર ને? અહીંયા આપણે પેનની તરાહ બદલી નાખીએ, આપણે પેટન્ટ બદલી નાખીએ. કુલ પરિણામ બરાબર સિક્કામાં 2 વસ્તુ હોય, ક્યાં તો કાંટા હોય ક્યાં તો છાપા હોય, એટલે 2. 3 વખત ઉછાળવાનું છે એટલે 2 નો ઘન એટલે 8. આ 8 પરિણામ કયા છે? 1 માર્ક્સ મળે. 8 પરિણામ લખવાના. 3, 2, 1 આજુબાજુ. 3 એટલે 3 વખત h, 2 વખત h, હે ને? 3, 2, 1 વખત h આજુબાજુ. આજુબાજુ h ને વચ્ચે t. બરાબર ને? સમજાણું કે ન સમજાણું? 3, 2, 1 આજુબાજુ. બીજા એના ઊંધા કરી નાખવાના. બીજા 4 પરિણામ એના ઊંધા કરી નાખવાના. t t t, t h, t t h, t h h અને t h t. આ થઈ ગયા 8 પરિણામ. તો કે ઓકે સર, 8 પરિણામ થઈ ગયા. હવે આપણને જે સંભાવના પૂછે એનો જવાબ દેવાનો. બરાબર ને? પેલો સવાલ શું પૂછ્યું? બરાબર 2 છાપ મળે. તો ભાઈ 2 છાપ ક્યાં ક્યાં મળે છે? 2 છાપ ક્યાં ક્યાં મળે? ઘટના એ બરાબર, ઘટના એ બરાબર 2 છાપ મળે. તો બરાબર 2 છાપ ક્યાં મળે? તો કે HHT, પછી HTH, બરાબર ને? HTH પછી THH. આ બરાબર 2 છાપ છે એટલે પરિણામ કેટલા મળ્યા? 3. તો P of A બરાબર 3/8. ઓછામાં ઓછી 2 છાપ મળે. ઘટના B બરાબર, ઘટના B બરાબર ઓછામાં ઓછી 2 છાપ મળે. લખા તાર બાપુ ના હમ હાલ. લે, મને લાગે કે આ ભાગ ખરાબ છે. છાપ મળે. અને આમ ઉપર કરી નાખ્યા, છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે એનો મતલબ શું થાય? તો કે 2 છાપ તો હોય, ઓછામાં ઓછી 2 તો હોય, 2 થી વધારે હોય એટલે 3 છાપ હોય. એટલે આપણે 2 છાપ વાળા કૌંસ પસંદ કરવાના અને 3 છાપ વાળા. 2 છાપ વાળા પસંદ કરવાના અને 3 છાપ વાળા કરવાના ને. તો પેલા 2 છાપ વાળા તા ઉપાડી લીધા. HHT આપણે એમને લખી નાખીએ, HTH લખી નાખીએ. આ 2 છાપ વાળા છે ભાઈ, હે ને? અને THH આ 2 છાપ વાળા. હવે 3 છાપ વાળું કયું કૌંસ? આ 1 છાપ, આ જે છે ને 1 કૌંસ વધે 3 છાપ વાળું, HHH. ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે શું? 2 મળે અને 2 થી વધુ એટલે કે 3 મળે. તો ટોટલ કૌંસ કેટલા છે? 4. તો P of B બરાબર 4/8, 4 1 4, 4 2 8, 1/2. ઘટના C બરાબર, ઘટના C બરાબર છે વધુમાં વધુ 2 છાપ મળે, હે ને? વધુમાં એ લખાણ તાર બાપુન હમ. વધુમાં વધુ 2 છાપ મળે. હવે એમાં એવું છે કે આ બોર્ડનો વાંક નથી, હે ને? આ બોર્ડ ક્યારે લીધું હતું ખબર? 2021માં લીધું હતું. હા, ક્યારે લીધું હતું? 2021. આ 2026 થયા. આમ 22માં લીધું, 21-22માં. હા, 5-6 વર્ષ થયા. એટલે બોર્ડનો હવે કંઈ વાંક નથી. વાંક એકચ્યુઅલી પેનનો છે. ડોહી પેન હરખીને, સમજાવ? બાકી બોર્ડનો વાંક નથી. બોર્ડ તો આપણું જીગરજાન છે. મારી જિંદગીનું પહેલું બોર્ડ છે, સ્માર્ટ બોર્ડ. હાલ, વધુ 2 છાપ મળે. તો એનો મતલબ શું થાય? વધુ 2 છાપ મળે એટલે 2 છાપ મળે. વધુ કીધું એટલે ઓછું જોવાનું, એટલે 2 છાપ મળે. 2 થી ઓછી છાપ મળે એટલે કે 1 છાપ મળે અને 0 છાપ મળે. 2 છાપ મળે, 1 છાપ મળે અને 0 છાપ મળે. તો 2 છાપ વાળા તો કે ભાઈ આવડા તો આપણે ગોઈતા જતા HHT, HTH અને THH. બરાબર?
2 થી ઓછી એટલે એક છાપ વાળું કાઉન્સ ગોતો. એક છાપ વાળું ક્યાં છે ભાઈ? તો કે આવડું આ કાઉન્સ છે, હે ને? એક છાપ છે ને, H છાપ એટલે HTT લખા, હા લખાઈ ગયું. હાલ એના પછી ભાઈ પછી આપણને હું કીધું હજી એક છાપ વાળું કયું છે? THT. ઓકે, એના પછી એક છાપ વાળું તો કે અહીંયા છે ડોહું જુઓ, TH. ઓકે, હવે 0 છાપ હોય. 0 છાપ એટલે હું 3 કાંટા હોય. આ 3 કાંટા હોય એટલે આમાં 0 છાપ હોય ને, આમાં 0 છાપ હોય ને, એટલે TTT. કેટલા કાઉન્સ થયા? 1 2 3 4 5 6 અને 7. તો વધુમાં વધુ 2 છાપ મળે એટલે 2 છાપ લેવાની, વધુમાં વધુ 2 લેવાની, પછી 2 થી ઓછી લેવાની, 1 છાપ અને 0 છાપ એટલે 7 કાઉન્સ મળે. એટલે જવાબ આવે 7/8. ઓકે, ડન. હવે આગળ વ્યા જઈએ. એના પછી નેક્સ્ટ વન. હવે તમે લોકોએ આની અગર તમને PDF જોવે છે, આની તમને શું જોવે છે? PDF જોવે છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં પેન્ટેડ સાથીમાં જાઓ, ધોરણ 10 પસંદ કરો એટલે અહીંયા વિકાસ દેખાશે ને, એમાં એડ ટુ લાઇબ્રેરી કરશો એટલે અમે જે વિષય યુટ્યુબમાં અપલોડ કરતા હશો એના વિડીયો અને PDF તમને અહીંયા મળી જશે. બીજી વસ્તુ, તમારા માટે અમે લોન્ચ કરી છે ચેમ્પિયન 2.0. હજુ સુધી જો તમે કોઈ બેચમાં નથી જોડાયા તો પેન્ટેડ સાથે આ બેચની અંદર જોડાઈ જાઓ. અમે વર્ષ દરમિયાન 4 વખત તમારો સિલેબસ ફિનિશ કરશું, જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ 4 વિષયના લાઈવ લેક્ચર હોય છે. રોજ 2 લાઈવ લેક્ચર હોય છે બેટા. આપણે અત્યારે શરૂ કરવાના છીએ સ્કોરેક્સ બેચ. એ સ્કોરેક્સ બેચ શું છે? તો કે પ્રથમ પરીક્ષામાં જેટલું તમારું પોર્શન છે પહેલેથી લઈને એ બધું પોર્શન અમે 1 મહિનામાં IMP રિવિઝન કરાવશું, જેથી ઓછી મહેનતે તમે વધુ માર્ક્સ લાવી શકો, હે ને? અને ચેમ્પિયન 2.0 જોડાઈ જશો એટલે સ્કોરેક્સ બેચ મળશે. ચેમ્પિયન 2.0 એટલે બીજા સત્રનું આપણે ચલાવશું, એ રેગ્યુલર ક્લાસીસ પણ મળશે. ડિસેમ્બરમાં રેપિડ રિવિઝન બેચ આવશે, એ પણ મળશે, ને પેપર સોલ્યુશન એ મળશે. તો જોરદાર બેચ છે. અમારું રિઝલ્ટ જબરદસ્ત છે. જો તમને અહીંયા આટલું મસ્ત સમજાતું હોય તો આ તો રેકોર્ડેડ લેક્ચર છે. મારી જ્યાં લાઈવ લેક્ચરમાં કેટલી મજા આવે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચની અંદર જોઈન થાઓ. ડન છે? ઓકે દીકરાઓ, આગળ. એક ખોખામાંથી 90 સુધી લખેલી 90 ગોળ તકતીઓ છે ભાઈ. તો કુલ પરિણામ 90 થયા. કુલ પરિણામ 90 થયા, હે ને? તકતી એટલે કે ચિઠ્ઠી, સમજો. 1 થી 90 લખેલી 90 ચિઠ્ઠી છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને તેના ઉપર 2 અંકની સંખ્યા હોય, તો ઘટના A બરાબર 2 અંકની સંખ્યા હોય. તો 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો કે 10, 11, 12 ... ક્યાં સુધી? 90 સુધી. 2 અંકની સંખ્યા એટલે 10 થી લઈને 90 સુધી. કઈ સંખ્યા નથી? તો કે 1 થી 9 નથી. તો 90 માંથી 1 થી 9 કાઢી નાખો, કેટલા વધ્યા? 81 સંખ્યા વધી ને. બાકી આમ ગણો તો 81 થાય. કેમ 81 થાય? આ 10 થી 90 છે, કોણ નથી? 1 થી 9 નથી, તો 90 માંથી 9 કાઢી નાખો એટલે 81 થયું. એટલે P of A બરાબર 81/90. તો 90 81 9 દાન 90 એટલે જવાબ આવે 9/10. ઓકે, મજા આવી? 72% લોકો એવા છે કે જે ખાલી વિડીયો જ જોવે છે, ચેનલ સબસ્ક્રાઈબ જ નથી કરતા. આ 72% રોજ આવીને વિડીયો જોવે. બકાવ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો. તમારા સબસ્ક્રાઈબ કરવાથી ચેનલ મોટી થશે, તો અમારી ટીમ મોટી થશે. અમારી ટીમ મોટી થશે તો ફાયદો તમને થશે, કારણ કે અમે તમારા માટે વધુ મહેનત કરી શકશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી આપણે ફર્સ્ટ એક્ઝામ પહેલાં જ આપણે 5 લાખનો આંકડો પાર કરીએ. ચાલો, ઘટના B બરાબર. અને એક્ઝામ વખતે તમારા માટે IMP 2 સિરીઝ લઈને આવી રહ્યા છે, એક આગાહી અને એક સંકટ સમયની સાંકળ. એમાં અમે તમને IMP આપીશું, તમે એ જ પ્રશ્ન જોશો કે બેઠે બેઠા એક્ઝામમાં છે. ઘટના B બરાબર પૂર્ણ વર્ગ હોય. શું હોય? પૂર્ણ વર્ગ હોય. શું હોય? પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હે ને? સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય. જેમ કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, આ 4 પૂર્ણ વર્ગ છે, એનું વર્ગમૂળ 2 નીકળે. 3 નો 9, 4 નો 16, આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે. 5 નો 25, હે ને? 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81
અને 10નો 100 એ નહીં આવે, કારણ કે આપણી આગળ જે સંખ્યા છે એ ટોટલ કેટલી છે? 100 છે. તેને જવા દીધી. અપના હાથ જગન્નાથ. હાલ ડન છે. કેટલી સંખ્યા છે ભાઈ? તો કે 9 સંખ્યા મળી. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો જવાબ આવે P of B બરાબર 9/90. 9 એકા 9, 9 દાન 90 એટલે 1/10. ડન. ઓકે સાહેબ. એના પછી 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. ઘટના C બરાબર. ઘટના C બરાબર 5 વડે વિભાજ્ય હોય. તો હવે 5 વડે વિભાજ્ય હોય એટલે શું? તો કે 5ના ઘડિયામાં આવતી હોય ને એવી સંખ્યા, જેમ કે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 60, 65, 70, 75, 80, 85, 90. હવે આ ગણવા જઈએ તો મોતિયા ન મળી જાય. આ ગણવા જઈએ 5 વડે વિભાજ્ય એટલે 5ના ઘડિયામાં આવતી હોય 5, 10, 15, 20 એમ ડોટ ક્યાં લગી? 90 લગી. આવી ગણવા દઈએ તો આમ લોચા થઈ જાય અને ભૂલાઈ પડે તો શું કરવાનું? 90 ભાગ્યા 5 કરી નાખવાના, હે ને? તો 9 એકા 9, ઉપરથી ઉતાર્યો 0, 9માંથી 5 જાય એટલે 4, બરાબર ને? અને 5 8 40 એટલે ટૂંકમાં 18 સંખ્યા મળે. કેટલી સંખ્યા મળે? 18. આ ગણશો ને તોય 18 જ થશે. તો ઇઝી શું પડે? 90 ભાગ્યા 5 કરી નાખો. 7 વડે વિભાજ્ય કીધું એટલે 7 કરી નાખવાનું, હે ને? તો અહીંયા P of C બરાબર 18/90. 18 એકા 18, 18 95, 1/5. જાગો માગો. ઓકે, નેક્સ્ટ. 52 પત્તાના ઢગમાંથી કાળા રંગનો એકો રાજા, રાણી, ગુલામ દૂર કરવામાં આવે છે. હવે જો 52 રંગના પત્તામાંથી કોણ દૂર કરવામાં આવે છે? સમજો. 52 પત્તાના ઢગમાંથી કાળા રંગનો એકો રાજા, રાણી, કાળા રંગના, આ કાળા રંગના બધા પત્તા દૂર કરીને કાળા રંગના કયા હતા? એકો નીકળી ગયો, રાજા નીકળી ગયો, રાણી નીકળી ગયો, ગુલામ નીકળી ગયો, દૂર કરવામાં આવે છે. એટલે 1, 2, 3 અને 4 પત્તા કાઢી નાખ્યા. તો 52માંથી 4 પત્તા કાઢી નાખ્યા તો 48 વધ્યા. ઓકે, તો આપણે પત્તા એકવાર દોરી લઈએ, હે ને? તો પત્તાના 4 પ્રકાર હોય. પહેલા હોય લાલી, પછી હોય ચોકટ, આ લાલ રંગના હોય. આ કેવા હોય? લાલ રંગના પત્તા હોય. એકાથી દશાનું પત્તું હોય. પછી હોય રાજા, રાણી, ગુલામ. રાજા, રાણી, ગુલામ. ઓકે. હવે તો કે ભાઈ પછી હોય આ છે લાલી, આ છે ચોકટ. હવે આવે ફુલ્લી. આવું આવે ફુલ્લી. અને આવું ઊંધું પાંદડું હોય એને કહેવાય કાળી. એટલે આ કાળી થઈ ગઈ, આ કાળી. આ થઈ ગઈ ફુલ્લી. અને આ બંને કાળા રંગના પત્તા હોય. કયા રંગના હોય? કાળા રંગના. તો આમાંથી હવે એકાથી દશાનું પત્તું એમ નામ રાજા, રાણી, ગુલામ. આમાં કાળીમાંથી, બરાબર, કાળા રંગના એકા હું કાઢી નાખ્યું? 52 પત્તાના ઢગમાંથી કાળા રંગના એકા. કાળીનો નથી કાઢ્યો, કાળા રંગના એકા. એટલે આમાંથી એકાનું નીકળ્યું ભાઈ. એકાનું પત્તું નીકળ્યું એટલે 2 થી 10 વધ્યું. અને રાજા, રાણી, ગુલામ આમાં તે 2 થી 10. તો આ જે છે 13 પત્તા, આ 13 પત્તા. આવડા જે છે એ કેટલા પત્તા રહ્યા? 4 નીકળી ગયા. 13માંથી 4 નીકળી ગયા. 13માંથી 4 નીકળી ગયા, કારણ કે 13 પત્તા હોય ને, 1 થી 10 નું પત્તું. અને રાજા, રાણી, ગુલામ. હું અહીંયા આમ લખો, હાલો 1 થી તમને સમજાવવાટું લખો. 1 થી 10 નું પત્તું, રાજા, રાણી, ગુલામ. આપણને કીધું કે કાળા રંગના રાજા, રાણી, કાળા રંગના કયા નીકળે? એકો નીકળ્યો. હાલો ભાઈ એકો કાઢો. એકો નીકળી ગયો. બીજું કોણ લીધું? નીકળ્યું રાજા, રાણી, ગુલામ. રાજા નીકળ્યો, રાણી નીકળ્યું, ગુલામ નીકળ્યું. તો વૈધું હું 2 થી 10 ખાલી પત્તા વધ્યા. તો 2 થી 10 ગણો. બગડો, તગડો, ચોગડો, પાંચડો, છગડો, 7, 8, 9. 7, 8, 9. કેમ? બગડો, તગડો, ચોગડો, પાંચડો, છગડો, હાથડો, આઠડો, નવડો, 10ડો. હા, થઈ ગયા 9 પત્તા. યે! આ મિસ્ટર બિલ જેવું થયું તો હે ને? આ 9 પત્તા અને આ 9 પત્તા. ભાઈ કાળીનું નથી કીધું, કાળા રંગનું કીધું. એટલે 2 માંથી નીકળશે. એટલે 52 માંથી આમ જુઓ તો 4 ને 4 8 પત્તા નીકળ્યા. એટલે 52 માંથી 8 નીકળે એટલે 52 માંથી 2 જાય એટલે 50 ને એમાંથી 4 જાય એટલે 46. એટલે કુલ પરિણામ n બરાબર કેટલા આવે છે? 46. ડન? તો કે યસ સર, ડન. બાકીના પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. પસંદ કરેલા પત્તામાંથી ઘટનાની સંભાવના શોધો. નંબર 1, ઘટના A બરાબર. ઘટના A બરાબર તે મુખ મુદ્રા વાળું હોય, એટલે ચહેરા વાળું પત્તું હોય. તે મુખ
મુદ્રાવાળું હોય. મુદ્રાવાળા કેટલા વધ્યા? તો કે આવડા 3 ને આવડા 3, 6 જ વધ્યા. આ 6 તો નીકળી ગયા હે ને, એ તો કાઢી નાખ્યા એટલે 6 વધ્યા. એટલે 6/6 52 માંથી 8 જાય એટલે કેટલા વધે? 46 ને 4 50 ને 52, હજી 6 જ નીકળ્યા. 44 વધે ને ભાઈ, હે ને? 6/44. કેમ 6/44? આ 44 કેમ થયા? હોય 52 પત્તા, એમાંથી 8 કાઢો તો 52 માંથી 2 કાઢ્યા એટલે 50, એમાંથી 6 કાઢો એટલે 44. બરાબર ને? ભૂલમાં 46 લખાઈ ગયું હતું. ઓકે, હવે 6/2 3 ને 44/2 22 એટલે જવાબ આવે 3/22. ઘટના બી બરાબર. શું કીધું ભાઈ? તે લાલ રંગનું પત્તું હોય, તે લાલ રંગનું હોય. તો મારી જાન લાલ રંગના પત્તા કેટલા છે? હે ને? લાલ રંગના કેટલા છે? તો કે લાલ રંગના આ 2 છે, 13 ને 13 26 પત્તા છે, એમાં કાંઈ ઘટ્યું નથી. એટલે 26/44, 26/2 13 ને 44/2 22. ઘટના સી બરાબર. શું કીધું? તે પત્તું કાળા રંગનું હોય, કાળા રંગનું હોય. તો બેટા કાળા રંગના કેટલા પત્તા વધ્યા? તો કે કાળા રંગના આ 9 વધ્યા, કારણ કે 4 નીકળી ગયા. આ 9 વધ્યા, હે ને? એટલે 9 ને 9 18 વધ્યા. એટલે પી ઓફ સી બરાબર 18/44. ડન. 18/2 9 થાય, 44/2 22 થાય, એટલે 9/22. ડન છે. ઓકે, નેક્સ્ટ વન. શું કીધું? દાખલા નંબર 4. એક પેટીમાં 5 લાલ, 8 લીલા અને 7 સફેદ એક સરખા દડા છે. આ તો બધાને આવડે, હે ને? દાખલો લાલ 5, લીલા 7, સફેદ 8. તો કેટલા આવશે ભાઈ? 5 અને 7 12, 12 ને 8 20 થઈ ગયા ને, હે ને? અથવા આમ કરો, 7 અને 8 15 ને 5 20, તો ટોટલ દડા થયા 20. પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે. નીચેની ઘટનાની સંભાવના શોધો. નંબર 1, તે દડો સફેદ અથવા લીલો હોય. ઘટના એ બરાબર. ઘટના એ બરાબર. સફેદ અથવા લીલો હોય. સફેદ અથવા લીલો હોય. સફેદ કેટલા છે? 8. લીલા કેટલા છે? 7. 8 ને 7 15, એટલે પી ઓફ એ બરાબર 15/20. 5 તેરી 15, 5 ચોક 20, 4 સોરી 5 5 ઉડ્યા, 3/4. ઓકે મારી જાન? 5 તેરી 15, 5 ચોક 20, 3/4. ઘટના બી બરાબર. ઘટના બી બરાબર. સાવ નિરાતે. તે દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. દડો લીલો પણ ન હોય અને લાલે ન હોય. તો ભાઈ દડો લીલો એ નથી, લાલે નથી, તો હોય કયો? સફેદ. તો અહીંયા પી ઓફ બી બરાબર. સફેદ દડા કેટલા છે? 8, એના છેદમાં 20. 4 દુ 8 ને 4 પંચા 20, 4 4 ગયા, 2/5. સાવ હેલો ભાઈ, સાવ સહેલો. એના પછી દડો સફેદ ના હોય. ઘટના સી બરાબર. ઘટના સી બરાબર. દડો સફેદ ન હોય. સફેદ ન હોય મારી જાન તો કયો હોય? લાલ હોય અને લીલો હોય, હે ને? સફેદ ન હોય મતલબ શું થયું? લાલ અને લીલો હોય. એટલે 7 ને 5 કેટલા થયા? 12. એટલે પી ઓફ સી બરાબર 12/20, 4 તેરી 12, 5 ચોક 20, 4 4 ઉડ્યા, 3/5. ઓકે મારી જાન? તો લ્યો ભાઈ, થઈ ગયું પૂરું. જગમગ, હે ને? ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. અને ભાઈ 72% લોકો એવા કે જેમણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી. બકાવ, ચેનલ સબસ્ક્રાઈબ કરો. કારણ કે તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો નુકસાન તમારું અને મારું બેનું છે. ચેનલ સબસ્ક્રાઈબ કરશો, મફત છે. તો ચેનલ મોટી થશે, ટીમ મોટી થશે, ટીમ મોટી થશે, ફાયદો તમને થશે. તો 72% લોકો જેમણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ ખાસ કરે રોજ આવીને વિડીયો જોવો છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ. બીજી વસ્તુ, ચેમ્પિયન 2.0 બેચમાં જોડાઈ જાઓ. આ ચેમ્પિયન 2.0 બેચની અંદર હમણાં એક સ્કોરેક્સ બેચ શરૂ થવાની છે. તમે અલગથી જોઈન કરવું હોય તો ખાલી એ કરી શકો, પણ મારું તમને ઇન્સિસ્ટ છે કે તમે ચેમ્પિયન 2.0 પણ જોઈન કરો, જેમાં
ચેમ્પિયન 2.0 શું છે? પ્રથમ સત્ર અને બીજા સત્રનું આખું ગણિત, આખું વિજ્ઞાન, આખું સમાજ, આખું ઇંગ્લિશ હાલે એ ચેમ્પિયન 2.0 1.0. સ્કોરેક્સ પ્રથમ પરીક્ષાના આઈએમપી ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ ચારેય વિષયના અમે તમને આપીશું. પહેલેથી બધું ભણાવીશું કે જેથી કરીને તમારે કંઈ બાકી રહી ગયું હોય, કંઈ ન આવડતું હોય તો તમને વાંધો ન આવે. બરાબર. એ પછી આવશે રેપિડ રિવિઝન બેચ. ચેમ્પિયન બેચ જોઈન કરશો એટલે એ ફ્રી મળશે, જેમાં આખું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ બ્લુ પ્રિન્ટ પ્રમાણે અમે તમને આઈએમપી કરાવશું. પછી આવશે પેપર સોલ્યુશન બેચ, એ પણ ચેમ્પિયન બેચનો ભાગ છે. તો ઝડપથી જોઈન કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આની પીડીએફ, દરેક વિકાસના સોલ્યુશન્સની પીડીએફ ફ્રીમાં તમને પેન્ટેડ એપ્લિકેશનમાં મળશે. પેન્ટેડ સાથીમાં જાશું, ધોરણ 10 સિલેક્ટ કરશો અને અહીંયા વિકાસ આવશે, એડ ટુ લાઇબ્રેરી કરશો એટલે મળી જશે. નેક્સ્ટ વન, એક પાસાને એક વાર ફેંકવામાં આવે છે. કેટલી વાર? એક વાર. તો કુલ પરિણામ 6 મળશે. કુલ પરિણામ કેટલા મળશે? 6. જેમાં એકડો, બગડો, તગડો, ચોગડો, પાંચડો, છગડો, કુલ પરિણામ 6 મળે. ઓકે. હવે અવિભાજ્ય સંખ્યા હોય, ઘટના એ બરાબર કેવી સંખ્યા હોય? અવિભાજ્ય સંખ્યા હોય. અવિભાજ્ય સંખ્યા હોય તો મારી જાન અવિભાજ્ય સંખ્યા કઈ છે? 1 થી 6 માં, હે ને? કઈ છે? 2, 3 અને 5. આ અવિભાજ્ય સંખ્યા છે જેના ભાગ ન પડે. સાહેબ એક નહીં, એક સુવર્ણ નંબર છે, વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી, એ દહીં દૂધમાં છે, ન્યુટ્રલ છે. તો પી ઓફ એ બરાબર 3/6, 3 એકા 3 ને 3 દુ 6 એટલે 1/2. ઘટના બી બરાબર 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય, 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય તો મારી જાન 2 અને 6 ની વચ્ચે કોણ આવે? 3 આવે, 4 આવે અને 5 આવે. કોણ આવે? 3, 4, 5. એટલે પી ઓફ બી બરાબર 3/6, 3 એકા 3, 3 દુ 6, 1/2. અને ઘટના સી બરાબર શું કીધું? અયુગ્મ સંખ્યા હોય. કેવી હોય? અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. એકી સંખ્યા કઈ છે ભાઈ? 1, 3 અને 5. એટલે પી ઓફ સી બરાબર 3/6, 3 એકા 3, 3 દુ 6, 1/2. પૂરું ભાઈ, હે ને? તો તમારું અહીંયા સંભાવના અને વિકાસનો વિભાગ સી પૂરો થાય છે. વિભાગ બી અપલોડ કરશો. ઓલરેડી આ બધાની પીડીએફ આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગઈ છે. વિભાગ બીના બધા વિડીયોઝ અને પીડીએફ મુકાઈ ગયું છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. વિભાગ સીનું મુકાઈ ગયું છે. વિભાગ બી હવે આપણે શરૂ કરશું. બીજા વિષય પણ ધીરે ધીરે અપલોડ કરવાના આપણે શુભારંભ કરી દઈશું. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરો 72% લોકો, અને ચેમ્પિયન બેચમાં જોઈન થાઓ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.